બિહારમાં એસઆઈઆર મુદ્દે પટનાથી લઈ દિલ્હી સુધી વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકસભા અને રાજ્યસભામાં પણ આ મુદ્દે વિપક્ષ આકરા પાણીએ છે। ત્યારે આ બધા વચ્ચે એસઆઈઆર ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવેલા મતદારોની યાદીની વિગતો 9 ઓગસ્ટ સુધી રજૂ કરવા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો છે। જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુઇયા, જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચે ચૂંટણી પંચના વકીલને કહ્યું છે કે ચૂંટણી પંચ દૂર કરવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો રજૂ કરે તેમજ તેને બિન સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સમક્ષ રજૂ કરે। આ મુદ્દે વધુ સુનાવણી આગામી 12 ઓગસ્ટે હાથ ધરાશે। બિહારમાં મતદારોની યાદીનું વિશેષ ગહન પુનઃનિરીક્ષણનો નિર્દેશ કરનારા ચૂંટણી પંચના 24 જૂનના સૂચનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે। આજે સંસદના ચોમાસુ સત્રનો 13મો દિવસ। રાજ્યસભા અને લોકસભા 7 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી। 21 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી સંસદની કાર્યવાહી લગભગ ઠપ થઈ ગઈ છે। બિહાર મતદાર ચકાસણી મુદ્દા પર વિપક્ષી પક્ષો દરરોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જેને લઈને વારંવાર લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરવી પડે છે। ત્યારે આ મામલે કોણે શું કહ્યું તે પણ સાંભળી લઈશું। પટનાથી લઈને દિલ્હી સુધી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ક્યાંક જે લોકસભામાં વિપક્ષનો હોબાળો એક તરફ થઈ રહ્યો છે ત્યારે કામગીરી પણ સ્થગિત કરવામાં આવી છે। ગૃહમાં એસઆઈઆર પર ચર્ચાની વિપક્ષની ક્યાંક માંગ પણ જોવા મળી રહી છે। પ્રિયંકા ગાંધીએ પણ ક્યાંક આકરા પ્રહાર કર્યા હતા। દરેકના જે વિપક્ષી જે પક્ષો છે તે તમામ અત્યારે હાલ આકરા પાણીએ દેખાઈ રહ્યા છે। ભાજપ પર ક્યાંક આરોપ મૂકવામાં આવી રહ્યા છે। વિપક્ષની વિરોધ માર્ચને હાર માર્ચ ગણાવી છે।